બ્રિટનમાં ગમે ત્યાં રહો, 1 વર્ષ સેનામાં સેવા આપવાનો વિકલ્પ. ચૂંટણી પહેલા ઋષિ સુનકની મોટી જાહેરાત. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. ઋષિ સુનકે કહ્યું કે જો કન્ઝર્વેટિવ પાર્ટી 4 જુલાઈના રોજ આગામી સામાન્ય ચૂંટણી જીતશે તો અમે યુવાઓ માટે અનિવાર્ય સૈન્ય સેવા અથવા વૈકલ્પિક સેવા શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. સુનકે એક અખબાર માટે લખેલા આર્ટિકલમાં જણાવ્યું કે તમામ 18 વર્ષીય યુવા આ નવી રાષ્ટ્રીય સેવાને અપનાવશે, ભલે તેમની પૃષ્ઠભૂમિ કંઈ પણ હોય અને તેઓ બ્રિટનમાં ગમે ત્યાં રહેતા હોય. તેમણે કહ્યું કે યુવાઓ પાસે બ્રિટિશ સશસ્ત્ર દળોમાં 1 વર્ષ માટે પૂર્ણકાલીન સૈન્ય સેવા અને 25 દિવસ માટે બચાવ સેવા અને અન્ય સંરચનાઓમાં સ્વયંસેવા તરીકે વૈકલ્પિક સેવા પસંદ કરવાનો વિકલ્પ રહેશે. તેમણે કહ્યું કે જે લોકો ફરિયાદ કરે છે કે તેને ફરજિયાત બનાવવું અયોગ્ય છે, તો હું કહેવા માંગુ છું કે નાગરિકતા અધિકારો સાથે સાથે જવાબદારીઓ પણ લાવે છે. સુનકે કહ્યું કે આ અમારી નવી રાષ્ટ્રીય સેવા ભરતી નીતિ નથી, માત્ર મુશ્કેલ પ્રવેશ પરીક્ષા પાસ કરનારાઓની સશસ્ત્ર દળોમાં ભરતી કરવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.